નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અમિતભાઈ વૈષ્ણવ, વિદ્યાધીશ વિદ્યા સંકુલ રસાયણ વિજ્ઞાન પ્રયોગશાળા 11 સાયન્સના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે જોયું એનું જો આપણે સમરાઇઝ કરીએ તો કદમાપ પૃથક્કરણ, એસિડ બેઝ અનુમાપનના પ્રયોગોનું નિદર્શન આપણે જોયું. હવે જે તમારી પ્રાયોગિક રસાયણ વિજ્ઞાનની નોંધપોથી છે, એટલે કે જર્નલ છે, એમાં જે પ્રયોગો છે એના જો આપણે ક્રમમાં પ્રયોગોની ચર્ચા કરીએ તો પ્રાયોગિક નોંધપોથી 11 સાયન્સ એટલે કે જર્નલના પેજ નંબર 1 ઉપર પ્રયોગ 1 આપેલો છે. એ પ્રયોગ 1ની ચર્ચા આજે આપણે કરવી છે કે હેતુ શું છે. જુઓ, ઓક્ઝેલિક એસિડનું 100 મિલી 0.1 m પ્રમાણિત દ્રાવણ બનાવવું. ઓક્ઝેલિક એસિડનું 100 મિલી 0.1 m પ્રમાણિત દ્રાવણ બનાવવું. હવે તમને પ્રશ્ન થાય કે આ શું હશે, આ કેવી રીતના પ્રેક્ટિકલ થાય? મિત્રો, આ પ્રેક્ટિકલ આપણે માત્ર શીખવાનો છે. તમને ખ્યાલ છે કે એસિડ બેઝ અનુમાપનની અંદર એક એસિડનું દ્રાવણ અને એક બેઝનું દ્રાવણ આપણને આપવામાં આવ્યું હોય, બરાબર? તો હવે ઘણી વખત એવું બને કે બેમાંથી એક દ્રાવણ છે એ તમને આપવામાં આવ્યું હોય અને એક દ્રાવણ છે એ તમારી જાતે બનાવવાનું હોય. તો જે દ્રાવણ છે એ જાતે બનાવવાનું હોય, એ ચોક્કસ પ્રકારની સાંદ્રતાવાળું હોય અને ચોક્કસ પ્રકારના કદવાળું હોય, તો એવા દ્રાવણને પ્રમાણિત દ્રાવણ કહેવાય. કે જે દ્રાવણ ચોક્કસ સાંદ્રતા ધરાવતું હોય અને ચોક્કસ કદ ધરાવતું હોય, એવા દ્રાવણને પ્રમાણિત દ્રાવણ તરીકે આપણે ઓળખશું, બરાબર? તો હવે આપણને શું કીધું છે હેતુની અંદર? ઓક્ઝેલિક એસિડનું 100 મિલી 0.1 m પ્રમાણિત દ્રાવણ બનાવવું, બરાબર? 0.1 m ઓક્ઝેલિક એસિડની મોલારિટી આપણને આપી છે. કેટલું કદ આપણને રાખવાનું છે દ્રાવણનું? 100 મિલી રાખવાનું છે. એટલે જે દ્રાવણ ઓક્ઝેલિક એસિડનું આપણે બનાવશું એ દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? પ્રમાણિત દ્રાવણ તરીકે આપણે ઓળખશું. ઓકે, હવે આ પ્રયોગ પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાવાનો નથી કે પ્રમાણિત દ્રાવણ બનાવવું, પણ તમને જો દ્રાવણ પ્રમાણિત દ્રાવણ તરીકે આપવામાં આવ્યું ન હોય, તમને એમ કીધું હોય કે એસિડનું એક દ્રાવણ આપવામાં આવ્યું છે કે બેઝનું એક દ્રાવણ આપવામાં આવ્યું છે, બરાબર? એમાંથી કોઈ પણ એક દ્રાવણ તમને આપે અને બીજું દ્રાવણ બનાવવાનું કહે, ત્યારે જ આ વસ્તુ આપણે કરવાની છે. એટલે મોટે ભાગે પરીક્ષામાં એસિડ અને બેઝના બંને દ્રાવણો તમને બનાવીને આપશે જ. પણ કદાચ આપણને ન આપ્યું હોય તો આપણને બનાવતા આવડવું જોઈએ. એટલા માટે આ પ્રયોગ શીખવો છે એ આપણા માટે અનિવાર્ય છે. તો કોઈ પણ પદાર્થનું પ્રમાણિત દ્રાવણ બનાવવું હોય તો કયા કયા સાધનો જોઈએ? તો સૌથી પહેલું સાધન જોઈએ 250 mlનો ફ્લાસ્ક. તમે જ્યારે પ્રેક્ટિકલમાં કરશું, આપણે ડેમમાં બતાડીશ, ત્યારે તમે જોઈ શકશો કે 250 મિલીનો ફ્લાસ્ક અથવા અંકિત નળાકાર ગળણી, વોચ ગ્લાસ એટલે પારદર્શક કાચની રકાબી, વોશ બોટલ એટલે પ્લાસ્ટિકની નાલચાવાળી બોટલ, વૈજ્ઞાનિક તુલા, બરાબર, કેમિકલ બેલેન્સ અને વજન પેટી, બરાબર? પદાર્થો કયા કયા જોઈએ? તો સજળ ઓક્ઝેલિક એસિડ H2C2O4 2H2Oનું દ્રાવણ બનાવવું છે, એટલે આપણે H2C2O4 2H2O ઘન પદાર્થ જોઈએ, જે સફેદ રંગનો પદાર્થ છે, બરાબર? ત્યાર પછી આપણે શું જોઈએ? નિસ્યંદિત પાણી. નિસ્યંદિત પાણીને અંગ્રેજીમાં કહેવાય ડિસ્ટિલ વોટર, બરાબર? કે જેમાં કોઈ પણ પ્રકારના અકાર્બનિક ક્ષારો ઓગળેલા હોય નહીં. એવા પાણીને કેવું પાણી કહેવાય? નિસ્યંદિત પાણી તરીકે ઓળખવામાં
આવે છે. હવે એક સૂત્ર છે, પદાર્થનું વજન ગ્રામમાં બરાબર મોલારિટી ગુણ્યા મોલર દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં છેદમાં 1000. ફોટોગ્રાફમાં તમે આ સૂત્ર જોઈ શકશો કે પદાર્થનું વજન ગ્રામમાં બરાબર મોલારિટી ગુણ્યા મોલર દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં છેદમાં 1000. આપણે ઓક્ઝલિક એસિડનું 100 મિલી દ્રાવણ બનાવવાનું છે. કેટલા મોલર? 0.1 મોલર. તો આ દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ ઓક્ઝલિક એસિડ આપણને જોઈશે એની પહેલાં આપણે ગણતરી કરવી પડે. તો ગણતરી કરવા માટેનું આ સૂત્ર છે કે પદાર્થનું વજન ગ્રામમાં બરાબર મોલારિટી ગુણ્યા મોલર દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં છેદમાં 1000. ઓક્ઝલિક એસિડની મોલારિટી આપણને આપેલી છે. કેટલી આપેલી છે? તો 0.1. તો 0.1 મૂકી દેવાનું. ઓક્ઝલિક એસિડ H2C2O4 2H2O નો અણુભાર અથવા મોલર દળ 126 છે. એ આપણે યાદ રાખવાનું, અથવા અણુભારની ગણતરી આપણે કરતાં શીખ્યા હોઈએ થિયરીની અંદર. 9મા ધોરણમાં શીખ્યા, પછી તમને 11માના પ્રેક્ટિકલોની અંદર થિયરીની અંદર પણ આ શીખવવામાં આવી હોય. તો અણુભારની ગણતરી 126 થાય ને દ્રાવણનું કદ કેટલું? 100/1000. એ બધાનું તમે સાદુરૂપ આપો કેલ્સીની મદદથી તો 1.26 ગ્રામ આપણને આવ્યું. તો આપણે 100 મિલી 0.1 એમ સજળ ઓક્ઝલિક એસિડ H2C2O4 2H2Oનું દ્રાવણ જો બનાવવું હોય તો આપણને 1.26 ગ્રામ H2C2O4 2H2Oની ગણતરી દ્વારા ખબર પડી કેટલું વજન આપણે જોઈએ. હવે કેમિકલ બેલેન્સ, ઇલેક્ટ્રોનિક બેલેન્સ આપણી લેબની અંદર હોય, બરાબર? તો કેમિકલ બેલેન્સ દ્વારા, કેમિકલ બેલેન્સની અંદર સર્વપ્રથમ સૂકો સ્વચ્છ, પાણીવાળો નહીં, સૂકો સ્વચ્છ વોચ ગ્લાસ, કાચની પારદર્શક ખાડાવાળી રકાબી પહેલાં મૂકો, બરાબર? અને એનું વજન જુઓ. તરત જ તમે ઇલેક્ટ્રોનિક કાંટાની અંદર એનું વજન છે એ આવી જશે કે ભાઈ 2 ગ્રામ છે કે 3 ગ્રામ છે કે 2.5 ગ્રામ છે કે 6 ગ્રામ છે કે 8 ગ્રામ છે કે 9 ગ્રામ છે. એવું વજન તરત જ આવી જશે, બરાબર? તો એ વજન તમે સૌથી પહેલાં કરો કે સૌથી પહેલાં શું કરવાનું કે ઇલેક્ટ્રોનિક કાંટા અથવા કેમિકલ બેલેન્સની અંદર તમારે વોચ ગ્લાસ સૂકો સ્વચ્છ મૂકો અને એનું વજન કરો. એ વજન તમે નોંધી લો કે ભાઈ એનું વજન છે એ 2.5 ગ્રામ થયું, કે એનું વજન છે એ 3 ગ્રામ થયું, કે એનું વજન છે એ 4 ગ્રામ થયું, કે એનું વજન છે 8 ગ્રામ થયું. એ જે પણ કાંઈ વજન છે એ કરો. હવે જે પણ કાંઈ વજન આવ્યું, માની લો કે 2 ગ્રામ વજન આવ્યું, 3 ગ્રામ વજન આવ્યું, 4 ગ્રામ વજન આવ્યું, એમાં ઓક્ઝલિક એસિડનું જે વજન આપણે શોધ્યું, કેટલું શોધ્યું? તો 1.26 ગ્રામ વજન છે એ આપણે શોધ્યું, એમાં ઉમેરી દેવું. દાખલા તરીકે 2 ગ્રામ વોચ ગ્લાસનું વજન આવ્યું, તેમાં 1.26 ગ્રામ ઉમેરી દો એટલે કેટલા ગ્રામ થયું? 3.26 ગ્રામ થયું. 4 ગ્રામ વજન માની લો કે વોચ ગ્લાસનું આવ્યું, તો એમાં 1.26માં 4 ઉમેરો તો કેટલું વજન થયું? તો 4.26 ગ્રામ છે એ એનું વજન થયું, બરાબર? તો એ 1.26માં જે પણ કોઈ આંકડો આવ્યો હોય એ આંકડો છે વોચ ગ્લાસના વજનનો ઉમેરી દો. વોચ ગ્લાસને વૈજ્ઞાનિક તુલાની અંદર જ રાખો. હવે ધીમે ધીમે થોડું ઓક્ઝલિક એસિડ, સફેદ રંગનો ઘન પાવડર છે એ વોચ ગ્લાસમાં ઉમેરતા જાઓ. આપણા વોચ ગ્લાસ વધતા ઓક્ઝલિક એસિડના વજનનો સરવાળો તમને ઇન્ડિકેટરમાં દેખાડે ત્યાં સુધી એ ઉમેરો. દાખલા તરીકે તમારે વોચ ગ્લાસનું વજન 2 ગ્રામ આવ્યું અને ઓક્ઝલિક એસિડનું વજન 1.26 ગ્રામ છે, એટલે ટોટલ સરવાળો 3.26 ગ્રામ થયો.
તો વૈજ્ઞાનિક તુલાના ઇન્ડિકેટર ઉપર 3.26 ગ્રામ વજન દેખાડે ત્યાં સુધી વોટ ગ્લાસ ઉપર ધીમે 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 ઓક્ઝેલિક એસિડ ઉમેરો. એક્ઝેક્ટ 3.24 દેખાડી દે એટલે પછી ઓક્ઝેલિક એસિડ છે એ ઉમેરવાનું નથી. બરાબર. એ ઓક્ઝેલિક એસિડનું જે વજન છે એ કેટલું આવ્યું? 1.26 ગ્રામ જ એવું, વત્તા વોટ ગ્લાસના વજનનો સરવાળો એ બાદ થઈ જાય એમાંથી. બરાબર. હવે એ ઓક્ઝેલિક એસિડ, વોટ ગ્લાસમાં રહેલું ઓક્ઝેલિક એસિડ છે એ ગળણીની મદદથી, ગળણી ફનેલ, હું આ પ્રયોગ તમને લેબમાં ડેમો દેખાડીશ એટલે તમને ખ્યાલ આવશે કે ગળણીની મદદથી છે એ શેમાં લ્યો? મેઝરિંગ ફ્લાસ્કમાં 250 mlનો જે મેઝરિંગ ફ્લાસ્ક છે એની અંદર તમે એ ઓક્ઝેલિક એસિડનું વજન છે એ ધીમે ધીમે ઉમેરો. એક પણ કણ હવાની અંદર ઉડી ન જાય એની કાળજી રાખવાની છે, કારણ કે આ વજનમાં જો ફેરફાર થશે તો દ્રાવણની મોલારિટી છે એ 0.1 m રહેશે નહીં. હવે ગળણીમાં વોશ બોટલની મદદથી પહેલાં થોડુંક પાણી નાખો. વોશ બોટલ એટલે નાળચાવાળી પ્લાસ્ટિકની બોટલ. બરાબર. એની મદદથી થોડુંક પાણી, નિસંદિત પાણી નાખો એટલે ગળણીમાં રહેલો ઓક્ઝેલિક એસિડ છે એ બધો મેઝરિંગ ફ્લાસ્કની અંદર પડી જાય. બરાબર. હવે પહેલાં મેઝરિંગ ફ્લાસ્કની અંદર 50 ml પાણી થાય એટલું પાણી ઉમેરો. મેઝરિંગ ફ્લાસ્કની અંદર આંકા હશે, 0, 10, 20, 30, 40, 50 એવા આંકા હશે. તો આ આંકા છે એ દ્રાવણનું કદ બતાડે છે. તો દ્રાવણનું કદ 50 મિલી હોય ત્યાં સુધી એમાં પાણી નાખો અને મેઝરિંગ ફ્લાસ્કને વ્યવસ્થિત હલાવો, જેથી કરીને બધો ઓક્ઝેલિક એસિડ છે એ પાણીની અંદર સંપૂર્ણ ઓગળી જાય. પાણીની અંદર સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાર પછી એમાં એટલું પાણી ઉમેરો કે દ્રાવણનું કદ કેટલું થાય? 100 મિલી થાય. એક ટીપું પણ વધારે પડવું જોઈએ નહીં. બરાબર. કે એક ટીપું ઓછું પણ પડવું જોઈએ નહીં. મેઝરિંગ ફ્લાસ્કના 100ના આંકા ઉપર જ્યારે તમને દ્રાવણનું કદ આવે ત્યારે વોશ બોટલની મદદથી પાણી ઉમેરવાનું બંધ કરો. બરાબર. આ રીતે જે તૈયાર થયેલું દ્રાવણ હશે એ 0.1 m H2C2O4 2H2Oનું 100 મિલી પ્રમાણિત દ્રાવણ હશે. તો આ રીતના આપણે પ્રમાણિત દ્રાવણ છે એ બનાવવાનું છે. 11 સાયન્સની અંદર કે 12 સાયન્સની અંદર, 11 સાયન્સની અંદર ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ બનાવવાનું આપણને કે, સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ બનાવવાનું આપણને કે, 12 સાયન્સની અંદર આપણને પાછું ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ બનાવવાનું કે પાછું આપણને ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ બનાવવાનું કે. તો પ્રમાણિત દ્રાવણ કેવી રીતના બનાવાય એની આપણને બરાબર ખબર હોવી જોઈએ. ઝડપથી જો આપણે આનું પુનરાવર્તન કરીએ તો સૌથી પહેલાં એક સ્વચ્છ સૂકો વોચ ગ્લાસ લેવાનો, એને વૈજ્ઞાનિક તુલામાં મૂકી એનું વજન નોંધી લેવાનું. એ વજનની અંદર 1.26 ગ્રામ ઉમેરી અને જે પણ કોઈ આંકડો આવે એટલું વજન ઓક્ઝેલિક એસિડનું કરવાનું. એ ઓક્ઝેલિક એસિડ વોચ ગ્લાસમાં રહેલું શેમાં લઈ લેવાનું? ફનેલ દ્વારા, ગળણી દ્વારા મેજરિંગ સિલિન્ડર અથવા મેજરિંગ ફ્લાસ્કની અંદર લઈ લેવાનું. દ્રાવણનું કદ 50 મિલી થાય એટલું વોશ બોટલ વડે પાણી ઉમેરવાનું. ગોળ ગોળ ફ્લાસ્કને ફેરવવાનું, જેથી સજળ ઓક્ઝેલિક એસિડ છે એ પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જશે. બધા એસિડ પાણીમાં ઓગળી જાય પછી વોશ બોટલની મદદથી નિસ્યંદિત પાણી એટલું જ ઉમેરવાનું કે જેથી કરીને દ્રાવણનું કદ કેટલું થાય? 100 મિલી છે એ થાય. આ જે દ્રાવણ તૈયાર થયું એ દ્રાવણની સાંદ્રતા આપણે જાણીએ છીએ, એ દ્રાવણનું ચોક્કસ કદ આપણે જાણીએ છીએ. એટલે એવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? પ્રમાણિત દ્રાવણ કહેવાય. તમારી પ્રેક્ટિકલ બુકના પ્રાયોગિક રસાયણ વિજ્ઞાન નોંધપોથી એટલે કે જર્નલના પેજ નંબર 1, 2 અને 3 ઉપર આ પ્રેક્ટિકલ આપેલો છે. બરાબર. એના ફોટા તમે વિડીયો લેક્ચરની અંદર જોઈ શકશો. બરાબર. તમે જ્યારે લેબમાં આવો ત્યારે
તમને સૂચના આપવામાં આવે પછી આ પ્રયોગ છે એ આપણે કરી અને જર્નલની અંદર આપણી જાતે લખવાનો આવશે. તમને લખાણમાં મદદરૂપ થઈ શકાય એટલે આખો પ્રયોગ છે એના ફોટા છે એ તમને જોવા મળશે. હવે 11 સાયન્સની પ્રાયોગિક રસાયણ વિજ્ઞાનની નોંધપોથી એટલે કે જર્નલ હોય કે 12 સાયન્સની પ્રાયોગિક વિજ્ઞાનની જર્નલ કે નોંધપોથી હોય, એમાં કેટલાક સવાલો છે એ આપેલા છે. તો એ સવાલોના જવાબ આપણે જર્નલની અંદર લખવા પડે. જો પહેલો સવાલ શું છે કે સજળ ઓક્ઝેલિક એસિડ અને નિર્જળ ઓક્ઝેલિક એસિડના સૂત્રો અને બેઝિકતા શું છે? તો સજળ ઓક્ઝેલિક એસિડનું સૂત્ર H2C2O4 2H2O છે અને એની બેઝિકતા કેટલી છે? 2 છે. નિર્જળ ઓક્ઝેલિક એસિડ, બરાબર, નિર્જળ ઓક્ઝેલિક એસિડનું સૂત્ર શું છે? H2C2O4 છે. એમાં પાણીના અણુઓ સાથે જોડાયેલા નથી અને એની બેઝિકતા પણ 2 છે. આ પ્રશ્ન આપણને વાઇવામાં પણ પૂછી શકાય કે ભાઈ સજળ ઓક્ઝેલિક એસિડનું સૂત્ર શું? તો H2C2O4 2H2O. નિર્જળ ઓક્ઝેલિક એસિડનું સૂત્ર શું? તો H2C2O4. અને બંનેના દ્રાવણની બરાબર બેઝિકતા કેટલી છે? 2 છે. બીજો પ્રશ્ન કયો આપેલો છે કે મોલર દ્રાવણ એટલે તમે શું સમજો છો? તેનો જવાબ આપણે શું લખી શકીએ કે જ્યારે દ્રાવ્યના અણુભાર જેટલું એટલે કે મોલર દળ જેટલું વજન લઈ તેને પાણીમાં ઓગાળી બનતા દ્રાવણનું કદ 1000 મિલી એટલે કે 1 લિટર કરવામાં આવે ત્યારે બનતું દ્રાવણ 1 m કહેવાય. આ મોલર દ્રાવણનો અર્થ થાય. ત્રીજો સવાલ આપેલો છે પ્રમાણિત દ્રાવણો હંમેશા શા માટે કદમાપક ફ્લાસ્કમાં જ બનાવવામાં આવે છે? તો પ્રમાણિત દ્રાવણ ચોક્કસ મોલર સાંદ્રતાવાળું અને ચોક્કસ કદ ધરાવતું આ દ્રાવણ હોય છે. બરાબર, પ્રમાણિત દ્રાવણની વ્યાખ્યા જ આપણે શીખ્યા કે જે દ્રાવણની સાંદ્રતા ચોક્કસ હોય અને એનું કદ ચોક્કસ હોય એવું દ્રાવણને પ્રમાણિત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચોક્કસ કદ છે આપણે કોના વડે માપી શકીએ? કદમાપક ફ્લાસ્ક વડે જ માપી શકીએ. એટલે કદમાપક ફ્લાસ્કનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આપણે જેમ 0.1 m ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ ઓક્ઝેલિક એસિડ જોઈશે એની ગણતરી કરી હતી. એમ એક એવો પ્રશ્ન છે કે તમે કેવી રીતના 250 ml 0.05 m ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ છે એ બનાવશો? તો આપણી પાસે સૂત્ર છે દ્રાવ્યનું વજન બરાબર મોલારિટી ગુણ્યા મોલર કદ ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં છેદમાં 1000. તે બધી ગણતરી આપણે કરીએ તો મોલારિટી કેટલી આપી છે આપણને? 0.05. તો 0.05 મૂકીએ. મોલર દળ કેટલું છે? અણુભાર કેટલો છે? તો 126 છે. અને આ વખતે 100 ml દ્રાવણ નથી બનાવવાનું કીધું, આ વખતે કેટલું દ્રાવણ બનાવવાનું કીધું છે? 250 છેદમાં 1000. આનું ગણતરી કરો તો 1.57 ગ્રામ H2C2O4 2H2Oનું દ્રાવણ છે એ આપણે જોઈએ. બરાબર. પછીનો ઘન NaOHનો ઉપયોગ પ્રમાણિત દ્રાવણ બનાવવા માટે કરી શકાય. NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કોસ્ટિક સોડા. બરાબર, એનો ઉપયોગ પ્રમાણિત દ્રાવણ બનાવવા માટે કરી શકાય. તો બધા જ પદાર્થોનો પ્રમાણિત દ્રાવણ બનાવવા માટે ઉપયોગ ન કરી શકાય, કારણ કે ઘન NaOH પ્રબળ ભેજ શોષક પદાર્થ છે. એ દવાની ટીકડીઓ કેવી આવે એને પેલેટ્સ કહેવાય, એવા સ્વરૂપનો હોય. એને જો વાતાવરણમાં ખુલ્લો રાખવામાં આવે તો હવામાંથી ભેજ શોષે અને એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય. એટલે એનું વજન કરતી વખતે તે હવામાનનો ભેજ શોષે, તેથી બનતા દ્રાવણનું કદ છે એ ચોક્કસ ન હોય, એથી પ્રમાણિત દ્રાવણ બનાવતું નથી. પછી પ્રમાણિત દ્રાવણ બનાવવા માટે કયા પ્રકારના પદાર્થ વપરાય છે? તો જે પદાર્થો હવામાંથી ભેજ શોષતા ન હોય, એટલે કે ભેજગ્રાહી ન હોય, બરાબર, ભેજનું શોષણ ન કરતા હોય, પાણીમાં ઝડપથી ઓગળી જતા હોય કે પાણીમાં ઝડપથી દ્રાવ્ય હોય એવા પદાર્થો. પછી પાણી સાથે કોઈ પ્રકારની પ્રક્રિયા ન કરતા હોય અને પદાર્થો છે એ શુદ્ધ હોય
અને ઓરડાના તાપમાને સ્થાયી હોય એવા પદાર્થો જ પ્રમાણિત દ્રાવણ બનાવવા માટે વાપરી શકાય છે. પછીનો સવાલ છે, સ્થાનાંતરણ વડે વજન કરવુંનો અર્થ શું થાય છે, તે ક્યારે ઉપયોગમાં લેવાય છે? તો આ પ્રશ્ન ઓટોમોબાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે કે ભાઈ સ્થાનાંતરણનું વડે વજન કરવું. ઓટોમોબાઈલ ઉદ્યોગમાં કાર, સ્કૂટર, ટ્રક, બસ વગેરે વાહનોનું વજન બધા જ ટાયરો પર સરખી રીતે વેચવાની પદ્ધતિને સ્થાનાંતરણ વડે વજન કરવું એવો અર્થ થાય છે. આ રીતે કરતાં વાહન રસ્તાઓ પર સમતોલ રહી ગતિ કરી શકે છે. એટલે કે કાર છે, સ્કૂટર છે, બસ છે, આવા જે ભારે વાહનો છે એનું વજન છે એ ટાયરો ઉપર વહેંચવું ખૂબ જરૂરી છે. નહીં તો રસ્તાઓ પર જ્યારે વાહન ગતિ કરતું હોય ત્યારે એ ઉથલી પડવાની શક્યતા છે એ રહે છે. એટલે ઓટોમોબાઈલ ઉદ્યોગની અંદર છે એ સ્થાનાંતરણ વડે વજન કરવું એનો અર્થ છે એ કરવામાં આવે છે. તો મિત્રો, આજનું જે વિડીયો લેક્ચર છે એમાં આપણે પ્રાયોગિક નોંધપોથી જર્નલનો પહેલા પ્રયોગની ચર્ચા છે એ આપણે કરી. પ્રમાણિત દ્રાવણ કેવી રીતના બનાવાય અને પ્રમાણિત દ્રાવણના પ્રયોગ સાથે સંકળાયેલા કેટલાક સવાલોના જવાબની આપણે ચર્ચા છે એ આપણે આજના વિડીયો લેક્ચરમાં કરી. હવે પછીના વિડીયો લેક્ચરમાં તમારી જે નોંધપોથી છે એ નોંધપોથીનો પ્રયોગ નંબર 2 છે એની ચર્ચા કરશું. એનો ડેમો પણ મેં તમને દેખાડી જ દીધેલો છે, બરાબર. એટલે એ ચર્ચા પૂરી કર્યા પછી એક ડેમો જોશું. ફિનોલ્ફથેલિનવાળા પ્રયોગનો ડેમો આપણે જોયો છે. મિથાઇલ ઓરેન્જવાળા પ્રયોગનો ડેમો આપણે જોવાનો બાકી છે. તો એ ડેમો જોયા પછી પ્રયોગ નંબર 3, 4 વગેરેની ચર્ચા છે આપણે કરશું. આશા રાખું છું કે આજના વિડીયો લેક્ચરમાં તમને મજા આવી હશે. આખો પ્રયોગ, આખો વિડીયો લેક્ચર બરાબર ધ્યાનથી નિહાળજો અને તમે જ્યારે લેબની અંદર આવશો ત્યારે આ પ્રયોગ છે એ હું તમારી પાસે કરાવીશ. એટલે પ્રમાણિત દ્રાવણ કેવી રીતના બનાવાય એની તમને બરાબર ખબર પડી જાય. તો આજનો આ વિડીયો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. આવજો.